ઉનાળામાં પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે ફરી એકવાર વિકટ સમસ્યાની ફરિયાદો ઉઠવા પામી છે। ખાસ કરી અને કચ્છ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે। ખાવડાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સમરીવાડ ગામમાં લોકો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। ચાલો જોઈએ આ ખાસ અહેવાલમાં। ખાવડાના સમરીવાડ ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે। આ ગામના લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે। પાણી માટે ગામના લોકોને રઝળપાટ કરવો પડે છે। સરકાર દ્વારા નર્મદા પાણી માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે, બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ અલગ છે। અગાઉ ગામના લોકો તળાવમાંથી પાણી ભરતા હતા અને આ વર્ષે ઉનાળાના પ્રારંભ સાથે જ તળાવમાં પાણી સુકાઈ ગયું છે। સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા બનાવાયા છે, પરંતુ નર્મદાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે, જેના કારણે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે। ગામમાં 400 જેટલા લોકો અને 800 જેટલું પશુધન આવેલું છે। રાજ્ય સરકાર અહીંયા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે અહીંના લોકોને પીવાના પાણી માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે। પાણીની તો ઘણી તકલીફ છે ભાઈ। પાણીનો અમારો 70-80 વર્ષથી ગામ બંધાણું છે, એ જ તકલીફ હાલે છે। શું કે પાણી તો નદીના ખારા છે, પણ પાણીને ત્યાં 300-400 ગાયો છે, 300-400 બકરીઓ છે, અને અવાડાને ટાંકા તમે જોયા સાવ સૂકા પડ્યા છે, બરાબર। અઠવાડિયામાં એકાદો ફેરો પાણી આવે, પણ અવાડામાં નથી આવતું। એ જે પાણી આવે એ કોમ સિંચીને કાઢી લે, બસ એ તકલીફને પાણીની તકલીફ તો વાત મૂકી દો એવી છે। પણ શું કરીએ, હવે મકાન બંધાઈ ગયો, ગામમાં અમારો બધાઈ ગયો, કાંઈ ન થાય। બાકી નકા અમારો ગામ સથાતર કરવાનો જેવો છે। ખાવડા વિસ્તારમાં આવેલા અન્ય ગામોમાં કેવી છે પાણીની સમસ્યા તે જાણવા માટે વીઆર લાઈવ ન્યૂઝની ટીમ નાના રતાડિયા અને મોટા રતાડિયા ગામમાં પહોંચી। અહીંયા પણ ગામમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી। અહીંયા આવેલા ખાવડા વિસ્તારનો જીવાદોરી સમાન બાંડી ડેમમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે આસપાસના ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે। નાના રતાડિયા અને મોટા રતાડિયા ગામમાં સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચે પાણીના ટાંકા બનાવાયા છે। ગામમાં આવેલા પાણીના ટાંકા ખાલી જોવા મળી રહ્યા છે, કારણ કે નર્મદાનું પાણી અહીંયા પહોંચ્યું જ નથી, જેના કારણે પશુઓ માટે બનાવવામાં આવેલા અવાડા અને પાણીના ટાંકા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે। સરકાર અહીંયા ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે। ગામના લોકોનું કહેવું છે કે મહિનામાં 1 થી 2 વાર ટેન્કર આવે છે, જેમાં ગામના લોકોને પૂરતું પાણી નથી મળતું। પરિણામે ગામના લોકો બાંડી ડેમમાંથી પાણી પીવાનો વારો આવ્યો છે। પાણીની સમસ્યા અંગે અનેકવાર પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ પાણીની સમસ્યાનું આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યું નથી। સિમરી ગામ છે, રતડિયા પંચાયતનું છેવાડોનું મતલબ લાસ્ટ ગામ કહેવાય। તો અહીંયા લગભગ હમણાં માણસોને અમે પૂછ્યો તો 10-12 દિવસથી પાણી આવ્યું નથી, આ ગામમાં પહોંચ્યું નથી। અવાડાઓ બનેલા છે, ટાંકાઓ બનેલા છે, સરકારે બનાવી દીધો છે, પણ આજ દિવસ સુધી પાણી મતલબ આવે છે 15-20 દિવસે, 12 દિવસે, 10 દિવસે આવે, અને આ લોકોને કોઈ ફોન કરે તો એ લોકો ઉપર કોઈ ધ્યાન આપતો નથી। અમને નથી આપતો, અમે સ્થાનિક આગેવાન છીએ, તો એ લોકો અમારા પાસે આવે બિચારા, એ બીજે ક્યાં જાય? પરંતુ ઓછા વરસાદના કારણે પાણી માટે આ વિસ્તાર હંમેશા તડપતું રહે છે। સરકારે નર્મદાની વાતો કરી છે, નર્મદાની પાઇપલાઈનો પહોંચાડી છે, પણ અવાડા અને ટાંકાઓ ખાલી પડ્યા છે, પાણી ક્યાં? એટલે કાયમી પાણીનો હલ થાય એના માટે લોકો માંગ કરી રહ્યા છે। તો એના માટે ખડીરથી જે વાગડ મથકથી જે આવે છે, માંજુવાસ છે કે ભરોડિયા છે, એકલ બાંબડકા માર્ગે કે ખડીરના માર્ગે જો પચ્છમને પાણી રોડ ટુ હેવન માર્ગે જો આપવામાં આવે તો આ વિસ્તારનું પાણીનો કાયમી હલ થઈ શકે। એના સિવાય પચ્છમની જે કાળા ડુંગરની તળેટીમાંથી જે મોટી નદીઓ જાય છે, જે રણ પ્રદેશમાં જાય છે, એ અહીંયાથી જો કદાચ એ નદીઓ પર મોટા ડેમ બાંધવામાં આવે તો આ વિસ્તારમાં સિંચાઈ માટે ઉત્તમ ધાન પાકે અને બની અને પચ્છમ બેનું કાયમી પાણીનો પ્રશ્ન હલ થાય એવી અમારી સરકાર પાસે માંગ છે। ખાવડાના પશ્ચિમ વિસ્તારમાં 15 જેટલી ગ્રામ પંચાયત આવેલી છે। આ વિસ્તારમાં 40,000 જેટલી વસ્તી છે, જ્યારે 70,000 જેટલું પશુધન આવેલું છે। ઉનાળાની શરૂઆત સાથે જ અહીંયાના ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ વિકટ બને તેવું લાગી રહ્યું છે, ત્યારે સરકાર સમયસર પીવાના પાણી માટે કાયમી ઉકેલ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ છે કે આ સમસ્યાને લઈ વહીવટી તંત્ર ક્યારે સજાગ થશે તે જોવાનું રહ્યું।